મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે ભારત માટે મોટી સફળતા જોવા મળી છે। દેશમાં ચાલી રહેલા ગેસ સંકટથી નાગરિકોને મુક્તિ મળશે। અરબી સમુદ્રમાં ઓએનજીસીએ ગેસ ઉત્પાદન પ્લાન્ટ ચાલુ કર્યો છે અને દમણ અપસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાંથી ગેસનું ઉત્પાદન શરૂ થયું છે। ગઈકાલે પ્લેટફોર્મ B24P થી ગેસનો પ્રવાહ શરૂ થયો છે। ત્યારે ગેસનો પ્રવાહ શરૂ થતાં વેપારી ધોરણે વેચાણનો માર્ગ મોકળો થયો છે। સુરત સ્થિત હજીરા પ્લાન્ટમાં મોકલવામાં આવ્યો છે આ કુદરતી ગેસ। 8,300 કરોડના ખર્ચે માત્ર 2 વર્ષથી ઓછા સમયમાં પ્લાન્ટ તૈયાર થયો અને ડ્રીલ ડેક જેવી ટેકનોલોજીથી ગેસના કુવાઓ તૈયાર કરાયા છે। આગામી દિવસોમાં પ્રોજેક્ટના તમામ કુવાઓ સક્રિય થઈ જશે। તો હાલમાં જે મુશ્કેલી પડી રહી છે મિડલ ઇસ્ટના કારણે તેમાંથી હવે આપણને મુક્તિ મળી જશે અને ભારતમાંથી જ આ ગેસ મળશે।